મૂકવા માંગીશ એક મહત્વપૂર્ણ સમાચાર ખાડિયાથી ઇતિહાસમાં પહેલીવાર ખાડિયામાં કોંગ્રેસની પેનલ આવી છે। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ મનપામાં ખાડિયા વોર્ડમાં ઇતિહાસ રચાયો છે। મોટા સમાચાર ખાડિયાને લઈને રાજકારણ પણ થયું હતું। ખાડિયામાં ચારેય કોંગ્રેસ ઉમેદવારો જીત્યા છે। મોટા સમાચાર છે પંકજ। બિલકુલ અને ખાડિયામાં જ આ મુદ્દો જે હમણાં કીધો કે પાકિસ્તાનનો જે મુદ્દો છે એ આ ઇલેક્શનમાં આવ્યો તો એ ખાડિયાથી જ આવેલો હતો ભૂષણ ભટ્ટે। તો અહીંયા એ જે અસર અહીંયા દેખાઈ રહી છે કે ચારે કોંગ્રેસના આવ્યા ગઈ છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ બેઝ નહોતો આખા ગુજરાતમાં ત્યારે અમદાવાદમાં એ વખતે 6 સીટ હતી, ખાડિયા વોર્ડ નંબર 1, ખાડિયા વોર્ડ નંબર 2। એટલે એ 6 સીટમાં જે છે ભારતીય જનતા પાર્ટી જીતે એટલે કોંગ્રેસના લોકો એવું કે હવે ઘેર જઈને સૂઈ જાઓ, હવે તમારી છૂટી છવાઈ 8-10 સીટો આવશે। ખાડિયાથી સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, જે પ્રકારથી ખાડિયામાં ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસની પેનલ જીતી છે, શું ત્યાંની પ્રતિક્રિયા છે, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? ખાડિયાને લઈને રાજકારણ પણ થયું હતું। સૌથી મોટા સમાચાર અમદાવાદ શહેર માટે છે, કારણ કે ખાડિયા જે વોર્ડ બેઠક છે તે હંમેશા માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે આઝાદી બાદ સતત એ બેઠક ઉપર જ્યારથી તેનું નિર્માણ થયું છે અને ભારતીય જનતા પાર્ટી માટે એ બેઠક ખૂબ મહત્વપૂર્ણ એ બેઠક માનવામાં આવી રહી છે અને તે બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી છે આ વખતે 4 બેઠક છે તે હારી છે અને કોંગ્રેસ પાર્ટી પહેલી વખત એક હિસ્ટ્રી બનશે, એક ઇતિહાસ બનશે કે જે ખાડિયા જે વોર્ડ બેઠક છે તેની અંદર કોંગ્રેસ પાર્ટીનો અહીં વિજય થશે। એટલે ચોક્કસ એ કહી શકાય કે આ સૌથી મોટા સમાચાર અમદાવાદ શહેર માટે છે। ભલે કોંગ્રેસ પાર્ટીનું નિરાશાજનક પરિણામ સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદમાં રહ્યું, પરંતુ એ કહી શકાય કે એ નોંધપાત્ર છે કે ખાડિયા બેઠક એટલે ભારતીય જનતા પાર્ટીનો એ ગઢ છે। ભારતીય જનતા પાર્ટીના સંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી માટે એ સૌથી બેસ્ટ અને એ કહી શકાય કે સૌથી સેફ સીટ માનવામાં આવતી હતી, સૌથી વધુ મજબૂત એ બેઠક માનવામાં આવતી, પરંતુ એ બેઠક ઉપર જ કોંગ્રેસ પાર્ટી આ વખતે બહુમતી સાથે લીડ સાથે જે કહી શકાય કે જે જીત છે તે મેળવી છે અને ચોક્કસ આ સૌથી મોટા સમાચાર છે। કારણ કે ભલે અમદાવાદ શહેરમાં અનેક સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીનું નિરાશાજનક પરિણામ આવ્યું છે, પરંતુ આ જે પરિણામ આવ્યું છે અમદાવાદના ખાડિયા વિસ્તારની અંદર અને ખાડિયા વોર્ડની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર સારા એવા મતથી પાછળ હાર્યા છે અને જે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમાં આ વખતે જે મુસ્લિમ જે ઉમેદવાર છે તે સૌથી વધુ મત ત્યાં લઈ ગયા છે અને ત્યારે પણ જ્યારે મતદાન શરૂ હતું ત્યારે મતદાનના સમયે પણ એક સ્પષ્ટપણે કરવામાં આવ્યું હતું કે લોકો વધુ મતદાન કરે અને એમાં પણ મુસ્લિમ સમાજના લોકોએ સૌથી વધુ જે મતદાન છે 70%થી પણ વધુ મતદાન છે તે ખાડિયામાં કર્યું હતું અને ખાડિયા એક નવો ઇતિહાસ છે આ વખતે અહીં રચ્યો છે અને ખાડિયા જે વોર્ડ બેઠક છે તેની અંદર એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ પાર્ટી ભવ્ય રીતે અહીં જીતી છે અને જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે માત્ર 500થી 1000-2000 મતોથી તેઓની હાર છે તે થઈ છે, જે ન્યૂઝ એન્ડ એક્સક્લુઝિવ આ માહિતી હાલ અહીં મળી રહી છે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। હિતેન્દ્રભાઈ, પહેલી એક પ્રતિક્રિયા, ખાડિયા ઉપર 4 કોંગ્રેસના ઉમેદવાર આવ્યા છે। જો જે રીતે ત્યાંની ભૌગોલિક સ્થિતિ બની છે અને બધા મોટાભાગના લોકો ત્યાંથી માઇગ્રેટ થઈને પશ્ચિમ વિસ્તારમાં રહેવા ગયા છે, એટલે ત્યાં થોડુંક રાજકીય ઇમ્બેલેન્સ થયું હોય શકે। ડિટેલ તો અમે એની સાથે અમદાવાદના લોકોને ચર્ચા કરશે એટલે ખબર પડશે, પણ પાકિસ્તાન વાળો મુદ્દો તો ના જ ચાલ્યો ને? નહીં, એટલે આમ તો હિમાંશુભાઈ કહે છે એના વિશે ડિટેલમાં, પણ બોલ્યા હતા તો ભૂષણ ભટ્ટ। મુદ્દાઓ ગુજરાતની જનતા છે એનો વિવેક જબરજસ્ત થઈ ગયો છે, એને જે દૈનિક જરૂરિયાતો, રોજીરોટી, પછી આંતરિક સુરક્ષા, પછી રાષ્ટ્રીય સુરક્ષા, એટલે અને વિકાસની સાથે વિરાસત પણ, એટલે સાંસ્કૃતિક જે આપણી ધરોહર છે એની મજબૂતી, આ 5 મુદ્દા ઉપર કામ કરે છે। એટલે એક મુદ્દાની આપણે ચર્ચા નગરપાલિકામાં કરીએ છીએ કે રોડ, રસ્તા, ગટર, પાણી, પણ 5 ગુજરાતની જનતાને સેલ્યુટ કરું છું એટલા માટે કે અનેક અપપ્રચાર થયા, ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થયા અને એવા મુદ્દાઓને લઈને પ્રતિપક્ષના લોકો જનતાની વચ્ચે ગયા અને લોકહિતના નિર્ણયોનો વિરોધ થયો। એના પરિણામે ગુજરાતની જનતાએ એ નાનકડો ખાડો પણ પસંદ કરી લીધો, ઓછું પાણી પણ પસંદ કરી લીધું અને ક્યાંક અમારી ભૂલ હતી તો અમને ઠપકો પણ આપ્યો, પણ તેમ છતાં એને વિકાસની સાથે જોડાયેલા રહેવાનું કે જેને 2000 રૂપિયા આપ્યા છે ખેડૂતોને તો 3ની અપેક્ષાએ, કે જેને 5 કિલો અનાજ આપે છે એને 6ની અપેક્ષાએ, કે જેને 1500 રૂપિયા વિધવા પેન્શન મળે છે તો 1800ની અપેક્ષાએ એને ચાલુ રાખ્યું કે આ લોકોને વિચાર આવ્યો હતો। ખેડૂતને ખબર હતી કે ગામડામાં લાઇટ આવે એ સમાચાર હતા, આજે લાઇટ જાય એ સમાચાર થઈ ગયા। વર્ષો પહેલાં
એક ખેડૂતને વીજળીનું કનેક્શન લેવા માટે 8-10 વર્ષ લાઇનમાં બેસવું પડતું હતું. આજે માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે છે અને દિવસે વીજળી મળે છે. એટલે આવા ઐતિહાસિક નિર્ણયોને કારણે નાની મોટી મુશ્કેલી જરૂર હશે. અમારા કોઈ કાર્યકર્તાની, અમારી કોઈ ટીમની ભૂલ પણ થઈ હશે, તો એને ઠપકો પણ આપ્યો અને સુધારવાની તક આપી. અને એ વિસ્તારમાં પણ જ્યાં પણ કોઈએ નાના મોટા આર્ટિફિશિયલ કે પ્રેરિત વિરોધ કર્યા હતા, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી. બિલકુલ હિમાંશુભાઈ, આપની પ્રતિક્રિયા લેવી પડશે, કારણ કે ખાડિયાને લઈને જે પ્રકારથી રાજકારણ થયું હતું કે પાકિસ્તાન નહીં બનવા દઈએ ખાડિયાને લઈને, અને પહેલીવાર જે ભાજપ માટે સેફ બેઠક ગણાતી હતી ત્યાં કોંગ્રેસનો આવો ભવ્ય વિજય, શું કહેશો આપ? બેન, આખી ચૂંટણી બધાનો રસ હિન્દુ મુસ્લિમની ચર્ચા કરવાની, કે આ મુસ્લિમ ના હિન્દુ, આ મુસ્લિમ ના હિન્દુ. એ જીતી ગયા મુસ્લિમ વિસ્તારમાં, એની ચર્ચા નહીં કરે. આખા ચૂંટણીની અંદર બેન ભારતીય જનતા પાર્ટીએ 310 મુસ્લિમ એટલે માઇનોરિટી મુસ્લિમોને ટિકિટ આપી છે. કોંગ્રેસે 180 ઉમેદવારો આપ્યા છે. કોંગ્રેસે 180 ઉમેદવાર આપ્યા, એને જોરથી બોલવાનું કે કોંગ્રેસે મુસ્લિમોને લડાવે છે. 310 ઉમેદવારો ભાજપે લડાયા મુસ્લિમ, એની ચર્ચા જ નહીં. એમની 2 બેઠકો સૌરાષ્ટ્રમાં મુસ્લિમ મતદારોએ હિન્દુ ભાજપનાને જીતાડ્યા, તો એની ચર્ચા નહીં કરવાની. કઈ રીતે જીતાડ્યા, શું કર્યું, એ તપાસ ન હોય. અહીંયા એ હારી ગયા તો એક જ આક્ષેપ કે હિન્દુ ખાડિયામાંથી. અને ભાઈ, ખાડિયા આજે અકબંધ છે. ખાડિયા એ ગુજરાતની એ રાજનીતિની દીવાદાંડી છે. ખાડિયાના નિર્ણય આખા જે કોંગ્રેસના આ વિપક્ષમાં લાવનાર એ જ ખાડિયા હતું. અને આજે આપના માધ્યમથી કહું કે આ ખાડિયાનો સંદેશ છે બેન, એ આવનારા સમયમાં તમે ભાજપવાળાએ ચેતવાની જરૂર છે કે આ જ સંદેશ ખાડિયાનો કોંગ્રેસે ગંભીરતાથી નહોતો લીધો. એ વખતે 4 કે 5 કે 7 જીતતા એમાં ખાડિયા જીતતું હતું. આજે કોંગ્રેસના જે ઓછા જીતે એમાં ખાડિયા એમાં જીત્યા. એ જ બાબત પર એક છેલ્લી પ્રતિક્રિયા હિતેન્દ્રભાઈ આપની લઈશ. દહેગામમાં પણ વોર્ડ નંબર 1 માં આખી કોંગ્રેસની પેનલ આવી, વોર્ડ નંબર 2 માં પણ 3 કોંગ્રેસના અને 1 ભાજપના આવ્યા છે. ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ લોકોને સ્પર્શ્યા નથી, અથવા તો લોકો એ સમજ્યા નથી. મેં અગાઉ પણ વાત કરી હતી કે મોટું એકમ છે ત્યાં પાર્ટી એનો જે વિકાસની વાત છે અથવા આઈડિયોલોજી છે એ લઈ અને આપણે જીતીએ છીએ. એકમ જેમ નાનું થતું જાય છે, નગરપાલિકાનો દહેગામ નગરપાલિકાનો વોર્ડ એ 2503,000નો વોર્ડ છે. હવે એ જ રીતે જિલ્લા પંચાયતની નીચે તાલુકા પંચાયત જે 2503,000 4,000નું મતદાન છે, 3 ગામ છે. તો ક્યાંક મોટા ગામનો ઉમેદવાર આવી જાય અથવા મોટી જ્ઞાતિનો ઉમેદવાર આવી જાય, સામાજિક આગેવાન આવી જાય, ધાર્મિક આગેવાન આવી જાય, ત્યારે એ વ્યક્તિને અનુલક્ષીને લોકો એને ફોલો કરે છે અને પોતાનો મત બદલે છે. એ ભાજપનો વિરોધ નથી હોતો, પણ પેલી વ્યક્તિને ફોલો કરે છે. એટલા માટે ક્યાંક આવું પરિણામ આવે છે. એ નગરપાલિકામાં પણ કોઈ ધારો કે રેપ્યુટેડ માણસ સામેથી ઊભો થઈ ગયો છે, તો પોતાના ગામનો છે, પોતાની સોસાયટીનો છે, પોતાના સમાજનો છે, અને એટલા માટે એને ત્યાં લાગણીમાં મત આપ્યા છે. એટલે એકલ દોકલ એવું પરિણામ આવી જાય છે. પણ કુલ મળીને ગુજરાતની જનતાને ફરીથી સેલ્યુટ કરું છું કે એમણે વિચારધારાને મત આપ્યો છે, એને રાષ્ટ્રીયતાને મત આપ્યો છે, એને વિકાસને મત આપ્યો છે, એને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને મત આપ્યો છે, જગદીશભાઈના સંગઠનને એને મત આપ્યો છે. બિલકુલ, હાલ એક અપડેટ આવી રહ્યું છે. દહેગામમાં 17 બેઠક ભાજપના ફાળે, જ્યારે 11 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે નગરપાલિકાની. સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુરમાં વોર્ડ નંબર 9 36 સીટ, બહુમતી માટે 19 જોઈએ. અને ડાંગથી પણ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે. સાકરપાતળ બેઠક પર કોંગ્રેસના મંગળ ગાવિતની જીત થઈ છે. ડાંગથી મહત્વપૂર્ણ સમાચાર, ડાંગ જિલ્લા પંચાયતની સાકરપાતળ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસને લઈને કેટલાક એવા વિસ્તારો છે, એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ પણ જીત મેળવી રહી છે. ખાસ કરીને આદિવાસી પટ્ટો છે આ પંકજ. બિલકુલ, આદિવાસી પટ્ટામાં ખાસ છોટાઉદેપુર, નર્મદા અને તાપી અને સૌરાષ્ટ્રના કેટલાક ધારી છે, અમરેલીના કેટલાક વિસ્તારો છે, ત્યાં આમ આદમી પાર્ટી એ સારું એવું પરફોર્મન્સ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. તેના ઉમેદવારો જીતી રહ્યા છે. અત્યાર સુધી 38 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત જયારે છે તે મારા પોતાના વિસ્તારમાંથી મેં ઉમેદવારી કરી હતી. આ જીત મારી જીત નથી, આ જીત પ્રજાની છે, આ જીત મારી નથી, આ જીત મતદારોની છે. એટલે મતદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય
વિજય ઉત્સવ થશે, જેમાં સીએમ હાજર રહેવાના છે. એનું પંકજ, કારણ છે કારણ કે તમામે તમામ 10,000 જેટલી સીટો છે એમાંથી 9,992 સીટોમાંથી 5,998 પર ભાજપે જીત મેળવી લીધી છે. આ બહુ મોટી જીત છે. બિલકુલ, કોંગ્રેસને strike rate 1282. સ્ટ્રાઇક રેટ તમે જુઓ તો 76.7% છે. એટલે આ બહુ જ મોટી જીત અને ભવ્ય જીત છે. લોકલ બોડીઝમાં અત્યાર સુધી આપણે 2015નો જો ઇતિહાસ જોઈએ તો કોંગ્રેસે આ બધી બેઠકો, નગરપાલિકા હોય કે પંચાયતની બેઠકો હોય, કોંગ્રેસ મજબૂત હતી. પરંતુ હવે આ બધી બેઠકો પર ભગવો લહેરાયો છે અને આ જીત ઉપર આજે જશ્ન પણ થશે. કમલમ કાર્યાલય ખાતે, ખાનપુર કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થઈ રહ્યા છે. બિલકુલ જૂનાગઢથી પણ મહત્વપૂર્ણ સમાચાર છે. વિસાવદરમાં જે પ્રકારથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. આપે ફરી ટિકિટ આપી હતી, તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 16 માંથી પાયલ સાકરિયાની હાર થઈ છે. સુરતથી પાયલ સાકરિયા છે, જેમણે કહ્યું છે કે અમારી મહેનતમાં